Hello everybody. So in last lecture what we studied was vitamin B1, right? Vitamin B1 આપણે totally complete કરી દીધું છે. એની synthesis જોઈ લીધી, એના બે પાર્ટ હતા A અને B, એની બી synthesis જોઈ લીધી છે. And the theory and the proof portion is also over. Okay, so now what we are going to start is vitamin C. Vitamin C નું ખાલી synthesis જ છે, એનો initial proof કે એવું ક્યાંય તમારા સિલેબસમાં નથી. ઓકે, અને જે પૂછાય છે એ બી ખાલી એની સિન્થેસિસ પૂછાય છે, એન્ડ ધેટ ટુ વેરી 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 ઇમ્પોર્ટન્ટ બીકોઝ બધા જેટલા અત્યારે બી જેટલી બી એક્ઝામ્સ લેવાની છે બધામાં સિન્થેસિસ ઓફ વિટામિન સી પૂછાયેલું જ છે. ઓકે, સો વિટામિન સી દેટ ઇઝ નોન એઝ એસ્કોર્બિક એસિડ, એનું બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. સિન્થેસિસ છે. ફર્સ્ટમાં આપણે શું લેવાનું છે? સ્ટાર્ટિંગ મટીરિયલ એનું છે ડી ગ્લુકોઝ. એમાં તમારે નાખવાનું છે કોપર એન્ડ ક્રોમિયમ, CuCr. કરશે શું? CuCr નું કામ છે રિડક્શન. H2PDC બરાબર છે, એની સાથે H2PDC નાખશો એટલે ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? રિડક્શન. રિડક્શન ઇન ધ સેન્સ આલ્ડીહાઇડ ગ્રુપનું શું થઈ જશે? આલ્કોહોલ. બરાબર છે. સેકન્ડ, અને આ છે પ્લસ સોર્બિટોલ. આનું શું નામ છે? પ્લસ સોર્બિટોલ. ઓકે, નેક્સ્ટ છે એસિટોબેક્ટર સબ ઓક્સિડન્સ. આ શું છે? બેક્ટેરિયાનું નામ છે. શું કરશે? એ ઓક્સિડેશન કરશે અને સાયક્લાઇઝેશન કરશે. બરાબર છે. એસિટોબેક્ટર સબ ઓક્સિડન્સ ઓક્સિડેશન કરશે, બરાબર છે, અને સાયક્લાઇઝેશન કરશે. શું થશે ફર્સ્ટ સ્ટેપમાં? અહીંયાથી નેગેટિવ ચાર્જ એટલે OH માઇનસમાંથી બેઝ આ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. આ નેગેટિવ ચાર્જ છે એ કાર્બન ઉપર અટેક કરશે. આ બોન્ડ ખુલી જશે અને જે હાઇડ્રોજન આ નીકળો અહીંયા લાગી જશે. ઓકે, એટલે આવું શું થશે? સાયકલ રિંગ જેવું બની જશે. બરાબર છે. અને એને રિવર્સ અને ફોરવર્ડ બે સાઈડ બની જશે. એટલે કાં તો આવી રિંગ રહેશે ને કાં તો આવો ચેન. આ રિંગ અને આ ચેન, રિંગ ચેન આઇસોમરિઝમ જેવું થઈ જશે. ઓકે, સો આ છે સોર્બોઝ. સોર્બિટોલમાંથી આપણે શું બનાવ્યું? સોર્બોઝ. નેક્સ્ટ સ્ટેપમાં શું છે? CH3COCH3 અને H2SO4. એટલે શું થાય છે? પ્રોટેક્શન ઓફ 1,2-ડાયોલ. પ્રોટેક્શન શું કામ કરવું પડે? કેમ કે આપણે જે બીજા કોઈ ફંક્શનલ ગ્રુપ હોય એનું આપણે કામ હોય તો એની સાથે સાથે જે આવા ફંક્શનલ ગ્રુપ છે એ પણ ઓક્સિડાઇઝ કે રિડ્યુસ થઈ જતા હોય. એટલે એવું ના થાય એની માટે આપણે પહેલાં શું કરવાનું? એવા જે ગ્રુપ્સ હોય એને પ્રોટેક્ટ કરવાના અને પછી એને કામ પતી જાય આપણું એટલે એને ડીપ્રોટેક્ટ કરી દેવાના. સો CH3COCH3 બરાબર છે, એસિટોન છે, એનાથી આપણે પ્રોટેક્ટ કરશું. એને પ્રોટેક્ટ કરવામાં શું થશે? તો કે આ પ્રોટેક્શન ઓફ 1,2-ડાયોલ્સ. ઓલ એટલે શું? આલ્કોહોલ. આ 1,2-ડાયોલ્સને આપણે પ્રોટેક્ટ કરશું. O બરાબર છે, અને અહીંયા CH3 એવી જ રીતના અહીંયા બી CH2H, અહીંયા બી CH2H, સોરી આ નહીં, આ CH2H અને આ CH2H, આનું આપણે પ્રોટેક્શન કરશું. આ બેનું પ્રોટેક્શન કરીને અહીંયા શું થશે? CH3 અને CH3. નેક્સ્ટ સ્ટેપમાં છે KMnO4 એન્ડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. KMnO4 શું કરશે? પહેલાં તો ઓક્સિડેશન કરશે. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે CH2OH નું શું કરશે? અહીંયા આનું કરી નાખશે COOH, એસિડમાં કન્વર્ટ કરી દેશે, રાઈટ. અને પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું કરશે? આ સોલ્ટ ફોર્મમાં COONA, સોડિયમ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ બનાવી દેશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં છે H2SO4. H2SO4 થી શું થશે? હાઇડ્રોલિસિસ થશે. હાઇડ્રોલિસિસ ઇન ધ સેન્સ એ તમારી જે રિંગ હતી એ રિંગ શું થશે? બ્રેક થશે અને પાછું ચેનના ફોર્મમાં આવું તમને સ્ટ્રક્ચર મળી જશે. અને આ સ્ટ્રક્ચરનું નામ છે 2-કીટો-ગ્લુકોનિક એસિડ. આ 1, આ 2 ઉપર કાર્બોનિલ એટલે કે કીટો ગ્રુપ છે એટલે 2-કીટો-ગ્લુકોનિક એસિડ. અને CHCl3 એટલે ક્લોરોફોર્મ. એમાં HCl નાખો અને -2 વોટર મોલિક્યુલ્સ રિમૂવ થશે. બરાબર છે, એટલે તમને કંઈક આવું સ્ટ્રક્ચર મળશે. ઓકે, અને આ સ્ટ્રક્ચરમાંથી પછી તમે એનું કીટોઇનોલ ટોટોમેરિઝમ કરશો. એટલે કે આ કીટોઇનોલ ટોટોમેરિઝમ એટલે શું? કીટોમાંથી ઇનોલ એટલે કે આલ્કોહોલ ફોર્મ થાય એને કહેવાય કીટોઇનોલ ટોટોમેરિઝમ. હાઇડ્રોજન છે એ એના ઇલેક્ટ્રોન્સ લીધા વગર અહીંથી જતો રહેશે. આ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે. આ બોન્ડ ખુલીને અહીંયા આવશે અને નેગેટિવ ચાર્જ ઉપર હાઇડ્રોજન લાગી જશે. બરાબર છે.
એટલે ફાઇનલી તમને આ સ્ટ્રક્ચર મળી જશે and that is L-ascorbic acid. So that is finally ascorbic acid or vitamin C what you will get. So this was the synthesis of vitamin C. Now what we are going to start is vitamin H. Vitamin H is also important from exam point of view. In short, first chapter is totally important for your exam point of view. Okay, so vitamin H, or it is also known as biotin. Okay, so bios or biotins, bios bhi kehvay or biotin is an extract of yeast was found to be necessary for the growth of yeast. બરાબર છે, yeast ના growth માટે vitamin H is an important factor. It was found that bioins consisted of two substances by Fulmer et al. In 1992. એટલે કે ફુલમરે શું કીધું કે બાયોન્સ છે બે પાર્ટથી બનેલું, ટુ સબસ્ટન્સથી બનેલું હોય છે. લેટર 2 year Duvignaud et al. Found that 3 components were present in BIOS. હવે પહેલા તો ફુલમરે શું કીધું કે 2 કમ્પોનન્ટથી બનેલું હોય છે, પછી ડ્યુવિગ્નાડે શું કીધું કે 2 નહીં 3 કમ્પોનન્ટ બને, 3 કમ્પોનન્ટથી વિટામિન H આખું સિન્થેસાઇઝ થયેલું હોય છે. 3 components were present in BIOS. First was shown to be BIOS 1. બરાબર છે, BIOS 1 એને શું કહેવાય, myoinositol. Second was found to be BIOS 2A, that is beta alanine, and the third was found to be identical with vitamin H or biotin, that is BIOS 2B. Okay, so kaya 3 component છે, BIOS 1 that is myoinositol, BIOS 2A that is beta alanine, and third was biotin or BIOS 2B, and that is known as vitamin H. Cole et al. Isolated biotin as monoethyl ester from egg yolk. બરાબર છે, હવે કોલે શું કર્યું, મોનોમિથાઇલ એસ્ટરના ફોર્મમાં બાયોટિનને એક્સ્ટ્રેક્ટ કર્યું, બાયોટિનને શોધ્યું કેમાંથી, એગ યોકમાંથી. Biotin is vitamin being necessary for the growth of animals in 1940. Okay, Duvignaud isolated substance from liver and was found to have similar properties as biotin. Okay, so biotin is important for the growth of animals and Duvignaud isolated biotin from liver. બરાબર છે, liverમાંથી find કર્યું હતું biotin, and કેના જેવું મળ્યું હતું, એની properties same હતી કોનાથી, biotinથી. Cole named this extract from egg yolks as alpha biotin. બરાબર છે, હવે જે egg yolk માંથી મળ્યું હતું એને કોલે શું નામ આપ્યું, alpha biotin, અને જે લીવરમાંથી મળ્યું હતું એને આપ્યું હતું beta biotin. Now this is important કે જે egg yolk માંથી મળ્યું હતું એને શું નામ છે, alpha biotin, લીવરમાંથી એબ્સ્ટ્રેક્ટ થયું હતું એનું શું નામ છે, beta biotin, and both have same molecular formula. બેની molecular formula સરખી જ છે, બસ ડિફરન્સ એ છે કે એક એગ યોકમાંથી મળ્યું હતું અને એક લીવરમાંથી મળ્યું હતું. બાયોટિન હેવ molecular formula C10H16N2O3S having melting point of about 230 to 232 degree Celsius. બરાબર છે. Biotin was found to be saturated compound, that is ethylenic double bonds are absent and methyl ester of biotin is obtained. બરાબર છે, એટલે બાયોટિન છે એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે, એમાં કોઈ જ ઇથિલિનિક ડબલ બોન્ડ્સ નથી, અને કેવી રીતના મળે છે, મિથાઇલ એસ્ટરના ફોર્મમાં મળે છે. એન્ડ વોઝ હાઇડ્રોલાઇઝ ટુ કરસ્પોન્ડિંગ કાર્બોક્સિલિક એસિડ, અને એસ્ટરનું જ્યારે હાઇડ્રોલિસિસ કરી ત્યારે આપણને એનો કરસ્પોન્ડિંગ કાર્બોક્સિલિક એસિડ મળે છે. The titration curve for acid corresponding to monocarboxylic acid, અને જ્યારે આપણે ટાઇટ્રેટ કરતા હતા તો એનો ટાઇટ્રેશન કર્વ છે એ કોના જેવો આવતો હતો, મોનોકાર્બોક્સિલિક એસિડ જેવો. મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે શું, આ C સાથે COOH, આને કહેવાય મોનોકાર્બોક્સિલિક એસિડ. ડાયકાર્બોક્સિલિક એસિડ કે તો આની સાથે 2 કાર્બન હોય તો એને કહેવાય ડાયકાર્બોક્સિલિક એસિડ. બટ આપણું જે કમ્પાઉન્ડ હતું એમાં શું હતું, મોનોકાર્બોક્સિલિક એસિડ, અને કેવી રીતના કન્ફર્મ થયું હતું, ટાઇટ્રેશન કર્યું ત્યારે ટાઇટ્રેશન કર્વ આપણને મોનોકાર્બોક્સિલિક એસિડનો મળતો હતો એટલે. Thus, molecular formula may be written as C9H15O
N2S.COOH. જો COOH એટલે એક જ મોનોકાર્બોક્સિલિક એસિડ. When biotin is heated with barium hydroxide. હવે શું કર્યું? બાયોટીનને હીટ કર્યું. કોની સાથે હીટ કર્યું? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. એટ 140 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. 140 જ્યારે હીટ કર્યું, then it was hydrolyzed to carbon dioxide and acid that have molecular formula C9H18N2O2S. ઓકે, તો એની જ્યારે એને હાઇડ્રોલાઇઝ કર્યું તો CO જે હતો, ધેટ મીન્સ આટલો પાર્ટ છે શું થયો? રિમૂવ થઈ ગયો અને મળ્યું શું? C9H18N2O2S. ધેટ મીન્સ આ જે બાયોટીન છે એને આપણે કોની સાથે ટ્રીટ કર્યું? બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. રિમૂવ શું થયું? -CO2 અને મળી આપણને આ રિમૂવ થઈ ગયો ને NH2 લાગી ગયા. અને પાછું જો એનો રિવર્સ રિએક્શન કરવું હોય તો એમાં શું નાખશો તમે? ફોસ્જીન, COCl2, એને કહેવાય છે ફોસ્જીન. ફોસ્જીન ગેસ એડ કરો તો આ પાછું આ ફોર્મમાં આવી જાય. ઓકે, સો બેરિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે નાખ્યું ત્યારે CO2 એઝ અ ફોર્મ ઓફ CO2 આ રિમૂવ થઈ ગયું હતું. This diamino carboxylic acid gives dibenzoyl derivative easily and therefore vitamin H contains urid nucleus. બરાબર છે? એટલે તમને પૂછે કે give proof for urid nucleus, બરાબર, કાં તો evidence for urid nucleus. તો તમારે શું કરવાનું? આ જે ડાયએમિનો કાર્બોક્સિલિક એસિડ હતો એ શું કરે છે? ડાયબેન્ઝોઇલ ડેરિવેટિવ બનાવે છે. ડાયબેન્ઝોઇલ ડેરિવેટિવ્સ કેવી રીતના બનાવશે? અહીંયા આવી રીતના NHCOPH, આને કહેવાય ડાયબેન્ઝોઇલ ડેરિવેટિવ. આ સાઈડ બી એવું થશે, આ સાઈડ બી એવું થશે, એટલે એને કહેવાય છે ડાયબેન્ઝોઇલ ડેરિવેટિવ. બેન્ઝોઇલ એટલે શું? COPH. બેન્ઝીન સાથે CO લાગેલો હોય તો એને કહેવાય બેન્ઝોઇલ ડેરિવેટિવ. તો આ ડાયબેન્ઝોઇલ ડેરિવેટિવ બનશે અને એના ઉપરથી કહેવાય છે કે વિટામિન H માં યુરિડ ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે. This is further supported from the fact that vitamin H is biotin upon condensation with phenanthroquinone gives quinoxylin derivative, and also diamino carboxylic acid upon reaction with carbonyl chloride as result is reconverted into vitamin H or biotin. બરાબર છે? હવે આનો ફર્ધર સપોર્ટ કેવી રીતના થયો? કે આમાં 2 એમિનો ગ્રુપ્સ છે, આ 2 એમિનો ગ્રુપ છે એની માટેનું પ્રૂફ છે. 2 એમિનો ગ્રુપ્સ આર પ્રેઝન્ટ એટ 1-2 પોઝિશન, એનું એવિડન્સ છે. એટલે તમને પૂછે કે ગીવ એવિડન્સ ફોર 2 એમિનો ગ્રુપ્સ that are present at 1-2 position in vitamin H. તો તમારે શું લખવાનું? આ લખવાનું થશે કે વિટામિન H નું જ્યારે આપણે કન્ડેન્સેશન કરતા હતા ફિનાન્થ્રાક્વિનોન સાથે તો એ શું આપતું હતું? ક્વિનોક્ઝેલિનનો ડેરિવેટિવ આપતો હતો. હવે ક્વિનોક્ઝેલિન તમારે સિન્થેસિસ બી આવી હશે હેટ્રોસાયક્લિકમાં, બરાબર છે, અને નામ બી આવ્યું હશે ક્વિનોક્ઝેલિન, ક્વિનાક્ઝેલિન બધા આવ્યા હશે. સો ક્વિનોક્ઝેલિનનું ડેરિવેટિવ આ બનતું હતું અને ડાયએમિનો કાર્બોક્સિલિક એસિડ અપોન રિએક્શન વિથ કાર્બોનાઇલ ક્લોરાઇડ, જ્યારે કાર્બોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરતું હતું તો ઇટ ઇઝ રિકન્વર્ટેડ બેક ઇન્ટુ વિટામિન H, પાછું વિટામિન H ના ફોર્મમાં આવી જતું હતું. એન્ડ ધેરફોર અને આના ઉપરથી ઇન્ડિકેટ થાય છે કે there are 2 amino groups that are present in 1-2 position in biotin. બરાબર છે? હવે આ છે એનું સ્ટ્રક્ચર. ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે? આ ફિનાન્થ્રોક્વિનોન છે, બરાબર છે, ફિનાન્થ્રાક્વિનોન સાથે જ્યારે આપણા ડાયએમિનો કાર્બોક્સિલિક એસિડ છે એને રિએક્ટ કરાવતા હતા તો શું થતું હતું? અહીંથી H2 અને અહીંથી O વોટર મોલિક્યુલ રિમૂવ થઈ જાય અને કન્ડેન્સેશન થઈને આવું સ્ટ્રક્ચર આપણને મળતું હતું. સેકન્ડ સ્ટ્રક્ચર આપણને આવું મળતું હતું. આ ડબલ બોન્ડ નીકળી જતો હતો અને અહીંયા હાઇડ્રોજન પ્રેઝન્ટ હતા. થર્ડ સ્ટ્રક્ચર આપણને આવું હતું કે અહીંયા C NH2 અને અને એક અહીંયા એક ગ્રુપ લાગેલું હોય એવું. હવે આ પોસિબિલિટી હતી. હવે એમાંથી આપણે સાચું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવા માટે શું જોયું? ઓબ્વિયસ વાત છે, UV સ્પેક્ટ્રોસ્કોપી. સો ફ્રોમ UV સ્પેક્ટ્રોસ્કોપી of quinaxalin suggested that the structure 1 is the correct structure of quinoxalin. બરાબર છે? UV સ્પેક્ટ્રોસ્કોપી ઉપરથી આપણને ખબર પડી કે આ જે ફર્સ્ટ સ્ટ્રક્ચર હતું એ
સાચું હતું, સેકન્ડ સ્ટ્રક્ચર હતું. આ બે પોસિબિલિટીમાંથી ફર્સ્ટ સાચું હતું અને સેકન્ડ હતું એ શું હતું? રોંગ હતું. First structure 1 is the correct structure of quinoxaline and structure 3 was the correct structure of diaminocarboxylic acid. અને 3 અને 4 માંથી structure 3 was the correct structure of diaminocarboxylic acid and structure 4 was not. When diaminocarboxylic acid is oxidized with potassium permanganate in alkali gave adipic acid. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું? diaminocarboxylic acid, that means આ વાળું છે, આ diaminocarboxylic acid એને ઓક્સિડાઇઝ કર્યું KMnO4 સાથે ઇન આલ્કલી અને મળતું હતું શું આપણને? એડિપિક એસિડ. and therefore adipic acid would arise either by opening of the 6-member ring or by oxidation of the side chain. બરાબર છે. હવે શું એડિપિક એસિડ મળતું હતું એનો મતલબ એવો થતો હતો કે જો એક તો એવો પોસિબિલિટી હતી કે જે 6 મેમ્બર રિંગ છે એ ઓપન થઈ જાય છે અને કા બીજું શું થતું હતું કે જે સાઇડ ચેન હોય એનું ઓક્સિડેશન થઈ જાય છે. In later case adipic acid carrying COOH group arise but in former case neither of the carboxylic group present in vitamin H. બરાબર છે. એટલે કે જે બીજો કેસ છે, બીજો કેસ એટલે આ વાળો ઓક્સિડેશન ઓફ સાઇડ ચેન વાળો, એમાં C ડબલ એડિપિક એસિડ હતું એ COOH ગ્રુપ કેરી કરતું હતું. બરાબર છે. અને પેલા કેસમાં નહોતું કરતું. This was the general introduction and general proof of vitamin H. From tomorrow what we are going to start is nature of functionality at sulfur atom. This is most important. Nature of functionality at sulfur atom પૂછાય છે. And then we will be switching over to its synthesis. Okay, પછી એની આપણે સિન્થેસિસ જોશું and then we will be seeing vitamin B12 and that will be the end of your unit number 1. So that is all for today. Thank you and have a nice day.